સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। રંગોત્સવના અનેરા પર્વ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધૂળેટીના પર્વને લઈ મંદિરોમાં દર્શનાર્થીઓ પણ ઉમટ્યા છે। કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે ત્યારે કૃષ્ણ મંદિરોમાં ડોલોત્સવની પણ ઉજવણી કરવામાં આવશે। ભગવાન સાથે ધૂળેટી રમશે ભક્તો। વહેલી સવારથી જ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો કૃષ્ણ મંદિરોમાં પહોંચી ગયા છે। ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। આજે ધૂળેટીનો પર્વ છે, ખાસ કરીને હરે કૃષ્ણ મંદિરની અંદર ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે। ભગવાનને વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો છે। સુંદર મજાના વિદેશી પુષ્પોથી ભગવાનને સુંદર મજાના જે સુશોભિત જે છે તે કરવામાં આવ્યા છે। ખાસ કરીને ભગવાન જે છે તેમને વિશેષ શ્રૃંગાર જે છે કરવામાં આવ્યો છે। ભગવાનને જે વાઘા છે, વસ્ત્રો છે તે પણ ખૂબ જ સુંદર છે, અર્પણ કરવામાં આવ્યા છે। આખું મંદિર પરિસરને વિદેશી ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું છે અને અનોખો શ્રૃંગાર છે આજના દિવસે ભગવાનને કરવામાં આવ્યો છે। જે રીતે રંગોનો તહેવાર છે, જેને લઈને અલગ અલગ રંગોના પુષ્પો છે તેનાથી આખું મંદિર સુશોભિત કરાઈ રહ્યું છે ત્યારે મંદિરની અંદર પણ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે। આજના દિવસે મંદિરની અંદર ભક્તો આવી રહ્યા છે, દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। ભગવાન સાથે આજે ધૂળેટીનો પર્વ છે તે ઉજવવા માટે જે દર્શનાર્થીઓ અહીંયા આવી રહ્યા છે। ઇસ્કોન મંદિરના દ્રશ્યો જોઈ શકાય છે કે અવિરત હરે કૃષ્ણની ધૂન છે અને તે અહીંયા અવિરત ચાલતી જોવા મળી રહી છે। ભક્તો સાથે પણ વાતચીત કરીશું। આજે ધૂળેટીનો પર્વ છે, આપણે આપણા કાનજી સાથે આવ્યા છો, શું કહેશો? આજે અમે અહીંયા હોળી રમવા આવ્યા છે। હું મારા લડ્ડુ ગોપાલને પણ સાથે લઈને આવી છું હોળી રમવા। હોળી એમને બહુ જ ગમે છે ને તેમના માટે હોળી અહીંયા ઉજવવા અમે અહીંયા આજે એન્જોય કરીશ અમે હોળી। બિલકુલ, તો જે રીતે અત્યારે પોતાના કાનજીને સાથે રાખીને અહીંયા આવ્યા છે અને જે રીતે આજનો જે આ પર્વ છે તેને ઉજવવા માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ છે કે જે અહીંયા આવ્યા છે। આજે ધૂળેટીનો પર્વ છે, આપ ઇસ્કોન મંદિર આવ્યા છો, શું કહેશો? કેવું લાગી રહ્યું છે અહીંયા આવીને? ખૂબ સરસ લાગી રહ્યું છે, ખૂબ આનંદ થઈ રહ્યો છે। રાધે રાધે। બિલકુલ, તો જે રીતે આજના દિવસે જ્યારે દર્શનાર્થીઓ અહીંયા આવી રહ્યા છે, ધૂળેટીનો પર્વ છે તે અહીંયા ઉજવી રહ્યા છે ને ઉજવીને તેમને પણ જે આનંદની લાગણી છે અનુભવી રહ્યા છે। ધૂળેટીનો પર્વ છે, શરૂઆત ભગવાનના દર્શનથી કરી રહ્યા છો, શું કહેશો? બહુ સારું લાગે છે। અમે બહુ સવારે વહેલા ઉઠીને તરત જ અહીંયા મંદિરે આવી ગયા છે અને બહુ જ આનંદ મળે છે। બિલકુલ, તો જે રીતે અહીંયા પણ જોઈ શકાય છે કે હરે કૃષ્ણ અને જે આખી અવિરત ધૂન છે તે અત્યારે હાલ અહીંયા મંદિર પરિસરની અંદર ચાલતી જોવા મળી રહી છે। સાંજના સમયે અહીંયા ડોલોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે ફૂલોથી। અહીંયા જે ભગવાન સાથે ભક્તો છે તે હોળી રમવાના છે, ધૂળેટી રમવાના છે ત્યારે ખાસ કરીને જે ભક્તોમાં પણ જે આજે ધૂળેટીના પર્વને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મંદિર પરિસરને પણ સુંદર મજાના વિદેશી ફૂલોથી, રંગબેરંગી ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું છે। ભગવાનને પણ સુંદર મજાના અલંકારો, આભૂષણો અને સુંદર મજાના વિદેશી પુષ્પોથી શ્રૃંગાર કરવામાં આવ્યો છે ત્યારે ભક્તો ધૂળેટીના દિવસે અહીંયા આવીને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।